ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂબંધી હોવા છતાં રાજ્ય સરકાર એનો કડક અમલ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. સમગ્ર રાજ્યની અંદર આ પ્રકારના લઠ્ઠાકાંડના ઘટનાઓ છે એ સતત ઘટતી જ આવી છે. એ પછી બરવાળાનો હોય ઘટનાક્રમ, ગીર સોમનાથ જિલ્લામાં ભૂતકાળમાં સૂત્રાપાડાનો હોય અને તાજેતરમાં ભાવનગરની અંદર જે ઘટના ઘટી છે. લઠ્ઠાકાંડમાં ભાવનગરમાં જે ઘટના બની છે એની અંદર એક લઠ્ઠાકાંડમાં નશાબંધી અને આબકારી વિભાગ, આરટીઓ વિભાગ અને પોલીસ વિભાગ એટલે કે ગૃહ વિભાગ, આ ત્રણેય વિભાગોની મિલી ભગતથી છેક મધ્યપ્રદેશમાંથી, હરિયાણામાંથી, અન્ય સ્ટેટમાંથી, રાજ્યમાંથી કેમિકલ મગાવીને વિદેશી દારૂની જે બોટલો જે છે એ ખાલી કરેલી હોય, એ ખાલી બોટલોની અંદર આ કેમિકલવાળું પાણી ભરી અને સપ્લાય કરવામાં આવ્યું અને એ જે લોકોએ પીધો એનાથી કે લઠ્ઠાકાંડની અંદર 11 કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યા અને આજે હજી ઘણા બધા લોકો હજી સારવાર હેઠળ છે. આ લઠ્ઠાકાંડ નથી, રાજ્ય સરકારના 3 વિભાગોની મિલી ભગતથી આ હત્યાકાંડ થયો છે. હત્યાકાંડ આચરવામાં આવ્યો છે અને તમે કહી શકાય કે ગુજરાત હવે કઈ દિશામાં જઈ રહ્યું છે. ઉડતા પંજાબ કહેવાતું એને બદલે હવે ઉડતા ગુજરાત કહી શકાય. સરકારની ભાગીદારી હોય, સરકારના વિભાગમાં કામ કરનારા ગૃહમંત્રી હોય, પોલીસની ભાગીદારી હોય, હપ્તા લેવા માટે થઈ અને વધારે કરીને બુટલેગરોને છૂટ આપી દેવાની. આખા રાજ્યની અંદર આ પ્રકારની ઘટનાઓ સતત ઘટતી આવી છે. એના વિરોધની અંદર આજે ગીર સોમનાથ જિલ્લાની અંદર ઉના અને ગીરગઢડા તાલુકા અને ઉના શહેર દ્વારા કોંગ્રેસ પરિવાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. માંગણી કરવામાં આવી છે કે ભાવનગરમાં જે પ્રકારે હત્યાકાંડ થયો છે સરકારની ભાગીદારીથી, એવા જ પ્રકારનો હત્યાકાંડ ગીર સોમનાથ જિલ્લામાં આવનારા દિવસોમાં ન બને એના માટે થઈ અને અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રની અંદર માંગણી કરી છે કે હમણાં ખાપટમાં જે દુર્ઘટના બની હતી, સ્કૂલ સુધી દારૂ પહોંચ્યો હતો અને એ પછી અમે રજૂઆત કરી અને ત્યાર પછી ગ્રામ્ય વિસ્તારમાં જડબેસલાક બંધ કરાવવામાં આવ્યું. 4 દિવસ પહેલા સમાચાર મળ્યા બુટલેગરો પાસેથી કે તમામ ગામોમાં જિલ્લાને અને સ્થાનિક પોલીસના અધિકારીઓની મિલીભગતથી પાછી છૂટ આપી દેવામાં આવી છે. એટલે આજે ગ્રામ્ય વિસ્તારમાં વિના બે રોકટોક ખુલ્લમ ખુલ્લા બેફામ દારૂઓ મળે છે અને વેચાય છે, પીવાય છે. એના ઉપર બ્રેક લાગે, વિધવા નાની ઉંમરની બહેનો વિધવા ન બને અને આવનારા દિવસોમાં ભાવનગર જેવી કલંકિત ઘટના સરકારની ભાગીદારીથી ન બને એના માટે થઈ અને આજે અમે ઉગ્રતાપૂર્વક આક્રોશ સાથે મહિલાઓ એટલે બહેનોની ભાગીદારી, આજે બહેનો પણ ગ્રામ્ય વિસ્તારમાંથી આવ્યા અને જે બહેનો આવ્યા છે એ બહેનોના જે ગામેથી આવ્યા છે, એ પછી કાજડી હોય, નવા બંદર હોય, દેલવાડા હોય અને દરિયાઈ પટ્ટી ઉપરથી જે આવ્યા છે, ચીખલી હોય, કોબ હોય, બાકીના તમામ ગામોથી જે બહેનો આવ્યા છે, 50 જેટલા બહેનો હતા, એ તમામ ગામોમાં પણ આજે દારૂ છે એ વેચાય છે. એટલે એ જડબેસલાક બંધ થાય અને વિધવા થતી બહેનો અટકે અને આવો હત્યાકાંડ ગીર સોમનાથ જિલ્લામાં ફરી વખત ન થાય. પોલીસ એની રાહ જોતી હોય એવું લાગે છે, એટલે ન બને એના માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે. તમામ બાબતની તાત્કાલિક તપાસ કરાવી ઉના ગીરગઢડા સહિત ગીર સોમનાથ જિલ્લામાં તમામ તાલુકામાં જાહેરમાં ચાલતી દારૂ, ડ્રગ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તાત્કાલિક પદ્ધતિથી બંધ કરાવવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી થવા ગીર સોમનાથ જિલ્લાની પ્રજા વતી અમારી આપની સમજ લાગણી એ માગણી છે. અમે સાહેબ અગાઉ પણ આપ્યું છે અને અત્યારે પણ આપીએ છીએ.
હા ભાઈ ભાવનગર નો લઠ્ઠાકાંડ ભાવનગર નો લઠ્ઠાકાંડ ભાવનગર નો હત્યાકાંડ ભાવનગર નો લઠ્ઠાકાંડ